બોટાદ શહેરમાં ઉનાળાની શરૂઆતમાં પીવાના પાણીની પારાયણ ઊભી થઈ ગઈ છે। પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। શહેરના છેવાડા વિસ્તારના લોકો એક પાણીના ટીપા માટે તરસી રહ્યા છે। પાલિકા પાસે પૂરતા પાણી સંગ્રહ શક્તિવાળા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા છતાં લોકોને તરસ્યા રહેવાનો વારો આવ્યો છે। સ્થાનિકોનો આરોપ છે કે તેમના વિસ્તારમાં 8 દિવસે એકવાર પાણી આવે છે, જેને કારણે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એટલું જ નહીં, રાતના સમય પાલિકા પાણી છોડતી હોવાથી લોકો પાણીથી વંચિત રહેતા હોવાનો પણ આરોપ છે। સાથે જ સ્થાનિકોએ માંગ કરી છે કે પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે। અમારે પાણીની સમસ્યા બહુ ગંભીર છે। 8 દિવસે પાણી આવે છે અને ભરે એવું કઈ છે નહીં। અત્યારે ઉનાળાના લીધે અમારે પાણીની બહુ તકલીફ પડી જાય છે। બેડા બહાર લઈને પાણી ભરવા જવું પડે છે, એટલે અમે 2 દિવસે એક કાતરા પાણી આપો એવી માંગ કરીએ છીએ। 8 દિવસ 2 દિવસે પાણી આવે, ગમે ત્યારે આવે, નક્કી રાતે આવે, દિવસે આવે, બપોર આવે, સાંજે આવે અને પરા વિસ્તારનો ખાસ 10 દિવસે પાણી આવે। પાણી પરામાં આવેલું જતું હોય તો ખબર જ નથી પડતી પાણી ક્યાં જાય। અનિયમિતતા બહુ છે પાણીની। પૈસા પૂરેપૂરા વર્ષને લે, 600 રૂપિયા ફેરાય, 2000 રૂપિયા, અને શું કરવું? તો બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસરે જવાબદારીમાંથી હાથ અદ્ધર કર્યા। કહ્યું કે ટેકનિકલ ક્ષતિ કે પમ્પિંગ મોટર ખરાબ હોવાથી પાણીની સમસ્યા છે। ક્યાંય કોઈ જગ્યાએ જો આગળથી જે વોટર સપ્લાય GWIL નો આવે છે એમાં ભંગાણ હોય કે મેન્ટેનન્સ હોય તો વિલંબ થાય, અથવા નગરપાલિકાના કોઈ પમ્પિંગની મોટર બળી ગઈ હોય એના કારણે એનું રિપ્લેસમેન્ટના 1 કે 2 દિવસ, 1 દિવસનો ફરક પડતો હોય છે। બાકી રૂટીનમાં 5 દિવસે દરેક વિસ્તારમાં